કરીએ સુરતમાં આઈ એન્ડ ટેકરાવાળા શાળા સામે મોટી કાર્યવાહી નક્કી છે। ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાથી કાર્યવાહી નક્કી। શાળાની માન્યતા રદ કરવા શિક્ષણાધિકારીને શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે। શિક્ષણાધિકારીએ આ પત્ર શિક્ષણ વિભાગને લખ્યો છે। અત્યારે જે પત્રકમાં છપાયેલું છે કે ભાઈ મંજૂરી લીધી નથી, સ્થળ તપાસ કરેલો છે, એ બધી વાત સદંતર રીતે ખોટી છે। કોઈ ડીઓશ્રી દ્વારા સ્થળ તપાસ થયેલ નથી। ડીઓશ્રી દ્વારા અમને કોઈ લેખિતમાં સૂચના આપવામાં આવી નથી અને અત્યારે અમારું જે આયન ટેકરાવાળા ઇંગ્લિશ મીડિયમ એની મંજૂરી અમને જૂન 2024માં ગુજરાત સચિવશ્રી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિયમો અનુસાર મળેલ છે। એટલે જો ડીઓશ્રી આવી ભલામણ કરતા હોય બોર્ડને કે આપણે સેલ્ફ ફાઇનાન્સ શાળા બંધ કરી દેવી જોઈએ, તો એના માટે જવાબ આપવો અમે એના માટેની સ્પષ્ટતા બોર્ડ સાથે કરીશું। ઇંગ્લિશ મીડિયમ શાળા 2016થી કાર્યરત છે। 8મા ધોરણ પછી 9મું ધોરણ આવ્યું એટલે બાળકોને તો અમારે કેરી ફોરવર્ડ કરવા જ પડે, તો એના કારણે અમે બોર્ડમાંથી નિયમો અનુસાર જે રીતનું એ લોકોનું પ્રોસિડર હોય છે એ રીતે અમે મંજૂરી લીધી હતી।